હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી। જુલાઈના ચોથા અને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જ અતિભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે। વરસાદ આવશે, ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ કાકાએ આગાહી પણ કરી છે। અત્યારે દક્ષિણ ચીન તરફના ભાગોમાં એક વાવાઝોડું બની રહ્યું છે અને આના કારણે લગભગ આફ્રિકા તરફથી આવતા પવનો સોમાલિયા તરફથી સરસરાટ અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટરની ઊંચાઈના પવનો સરસરાટ વાવાઝોડા તરફ જઈ રહ્યા છે। એટલે બંગાળ ઉપસાગરમાં કે અરબ સાગરમાં તેનો ભેદ આવી શકતો નથી, પરંતુ આ વાવાઝોડાના અવશેષો જેવા બંગાળ ઉપસાગરમાં આવશે એટલે બંગાળ ઉપસાગર સક્રિય બનશે, જેના લીધે લગભગ દેશના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। જુલાઈના ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુસળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે। લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે। એટલે હવે ધીરે ધીરે સિસ્ટમો બની રહી છે અને આ મજબૂત સિસ્ટમો કારણે વરસાદ આવશે। તારીખ 20મી જુલાઈથી લગભગ સિસ્ટમો ઉત્તર ભારત તરફ પણ જઈ શકવાની શક્યતા રહેશે।